નમસ્કાર, એક નાનકડા બ્રેક બાદ આપનું સ્વાગત છે। અત્યારે સૌથી પહેલા ડાબરના પરિણામ આવતા જોવા મળે છે, ત્યારે તેના ઉપર એકવાર નજર કરી લઈએ। અત્યારે ખાસા પરિણામ ખાસા નબળા આવતા જોવા મળે છે। તમે આવક તમે જુઓ અહીંયાથી 1981 કરોડ સુધી આવતી જોવા મળી છે। અમારું અનુમાન હતું કે 2200 કરોડ સુધી અહીંયાથી ડાબરની આવક આવતી જોવા મળી શકે। નફો તમે જુઓ અત્યારે 357 કરોડ સુધી આવતો જોવા મળ્યો છે। અમારું અનુમાન હતું 376 સુધી આવતી જોવા મળી શકે। માર્જિન સ્ટેબલ આવતા જોવા મળે છે, 20.6% સુધીના માર્જિન્સ અહીંયાથી આવતા જોવા મળી રહ્યા છે। ઇન્કમની અંદર પણ તમે જો કે અધર ઇન્કમનો કમ્પોનન્ટ જે છે તે 90 કરોડનો રહેતો જોવા મળશે, તો જે તે પણ નીકાળી દઈએ તો ઓપરેશનલી જે છે ટોપ લાઈન અહીંયાથી ખાસ એવી હિટ થતી જોવા મળી છે, અને બોટમ લાઈન પણ તમે જો ખાસ એવી હિટ થતી જોવા મળે છે। ત્યારે તો કોઈ અહીંયાથી એક્સેપ્શનલ આઇટમ છે કે નહીં, તેના ઉપર ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવશે। વોલ્યુમ ગ્રોથ તમે જુઓ અત્યારે 4.5% વોલ્યુમ ગ્રોથ આવતો જોવા મળી રહ્યો છે। અમારું અનુમાન હતું કે 4 થી 5% વચ્ચે આવતો જોવા મળી શકે, તો વોલ્યુમ ગ્રોથ અહીંયાથી બરોબર આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે અને સિક્વન્શિયલી પણ તમે જુઓ ક્યુ ઓન ક્યુ બેઝિસ ઉપર ગયા ક્વાર્ટરમાં 4.1% વોલ્યુમ ગ્રોથ હતો, આ ક્વાર્ટરમાં તમે જો 4.5% વોલ્યુમ ગ્રોથ આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે અને યર ઓન યર બેઝિસ ઉપર તમે જો, કારણ કે તે રિફ્લેક્ટ ખાસું કરતું હોય છે। ગયા વર્ષે 5% વોલ્યુમ ગ્રોથ ક્લોક કર્યો હતો કંપનીએ, આ ક્વાર્ટરમાં 4.5% સુધીનો અહીંયાથી વોલ્યુમ ગ્રોથ કરતા જોવા મળ્યા છે। ત્યારે વોલ્યુમ ગ્રોથની અંદર તો 50 બેઝિસ પોઈન્ટ સુધીનો અહીંયાથી મિસ આવતો જોવા મળી રહ્યો છે। ત્યારે સ્ટોક અત્યારે તમે જુઓ 1.1% સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે ખુશ છે સૌથી પહેલા ડાબર ઉપર કોઈ વ્યૂ અત્યારે અને વાયદા બજારમાં કઈ રીતના પ્લે કરશો આ કાઉન્ટરને તમે? હા, ચોક્કસ ડાબરનું કાઉન્ટર જોઈએ તો મે બી એક્સપેક્ટેશન કરતાં ખાસું નીચું રિઝલ્ટ આવ્યું છે, બટ તમે જો ઓલરેડી મને લાગે છે કે આ વસ્તુ ડિસ્કાઉન્ટ થઈ ગયેલી હતી। કંઈક ને કંઈક 275 280 એક સ્ટ્રોંગ સપોર્ટ છે। વીકલી ચાર્ટ્સમાં એક ચેનલ પેટર્નનું એક જે ડાઉનસાઇડ ચેનલ હતી તેને બ્રેકઆઉટ પણ આપ્યું છે, તો મને લાગે છે કે ડાબરમાં મે બી જો કોઈ પણ ઘટાડો આવે તો મે બી એઝ અ ટ્રેડર હું બાય કરીશ, કારણ કે રિઝલ્ટ ચોક્કસ નબળા છે, બટ આ ડિસ્કાઉન્ટ થઈ ગયેલું છે। 275 એક સપોર્ટ છે, એટલે 275ના સ્ટોપ લોસથી ચોક્કસ એક તેજીનો સલાહ આપીશ। ઓકે, તો ડાબર ઉપર એક આ સ્ટ્રેટેજી આવી રહી છે અત્યારે, પરંતુ વોલ્યુમ ગ્રોથની જે વાત કરતો હતો તમે જુઓ કે અહીંયાથી ઇબિટા પણ તમે જુઓ અત્યારે 408 કરોડ સુધી આવતા જોવા મળી રહ્યા છે। ત્યારે અને વોલ્યુમ ગ્રોથ એટલા માટે અહીંયાથી ખાસ અગત્યનો છે કારણ કે ટોપ લાઈન તમે જો મિસ આવતી જોવા મળે છે, વોલ્યુમ ગ્રોથ પણ ખાસો દબાણમાં છે, તો જનરલી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર જે છે કોઈ સારો એવો ગ્રોથ નથી આવતો જોવા મળી રહ્યો। અને કુશનું માનવું છે કે અહીંયાથી તમે ખરીદારી કરીને ચાલો 298ના લેવલ આવી શકે। વાયદા બજારમાં તમે સ્ટ્રેટેજી પ્લે કરવી હોય તો એક આ સ્ટ્રેટેજીને તમે અહીંયાથી એક્ઝિક્યુટ કરીને ચાલી શકો। 275ના લેવલ આ કાઉન્ટરની ઉપર તમે સ્ટોપ લોસ તરીકે રાખો, ઉપરની તરફ 298ના લેવલ બતાવી શકે તેવું લાગી રહ્યું છે। ત્યારે અને સ્ટોક પણ તમે જુઓ ધીરે ધીરે રિકવર કરતો જોવા મળી રહ્યો છે। ત્યારે તો ખુશ એક આ સ્ટ્રેટેજી તો તમારી અત્યારે ડાબર ઉપર એક અહીંયાથી વેલ પ્લે થતી જોવા મળી રહી છે। ત્યારે